સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસ મહિલા મોરચાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। સરકાર મહિલાઓ માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે, પરંતુ મહિલાઓ સુધી યોજનાઓનો લાભ ન પહોંચતો હોવાનો પણ આક્ષેપ અહીં થઈ રહ્યો છે। મહિલાઓ સાથે બળાત્કાર, અપહરણ સહિતની ઘટનાઓથી મહિલાઓ સુરક્ષિત ન હોવાના કોંગ્રેસ મહિલા મોરચાના આક્ષેપ છે, જેમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ અલગ હોવાનું કોંગ્રેસનું નિવેદન છે। મહિલાઓને મળતી યોજનાનો લાભ દરેક મહિલા સુધી પહોંચે અને સલામતી જળવાય તેવા સરકાર પ્રયાસ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। માંગ છે કે જે મોંઘવારી છે, જે પાણીના પ્રશ્નો છે, ખાસ કરીને આ જિલ્લામાં પાણીના ખૂબ મોટા પ્રશ્નો છે ભાઈ, અને એ સોલ્વ કરવાની અપેક્ષા સાથે કે ભાઈ અમને નિયમિત પાણી મળે, અમને પાયાની સુવિધાઓ મળે, કે જે અમારા ગામમાં ગટરો ચોખ્ખી રહે, અમને શુદ્ધ પાણી મળે, ટાઈમસર પાણી મળે, નિયમિત જે રીતે મળવું જોઈએ એ રીતે, એ બધી માંગણીઓ એમની આજે સંતોષાય એવા એ વિશ્વાસ સાથે આજે અહીંયા આવ્યા છે। જેમાં મહિલા સશક્તિકરણ વિશેના મુદ્દાની ચર્ચા થઈ। આજે 138 વર્ષ જૂની પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી છે, એણે દેશને શું નથી આપ્યું એના વિશે આજે મહિલાઓને માહિતગાર કર્યા છે। તેમજ સરકારમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી મહિલાઓને શું અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, એની સામે આપણે એકજૂટ થઈને લડવા માટે કરી અને બહેનોને એક આહવાન કરવામાં આવ્યું છે।